બગદાણાના આગેવાન નવનીતભાઈ બાલદિયાના કેસની અંદર હવે જયરાજ આહિરને એસઆઈટીનું તેડું આવ્યું છે। આ એસઆઈટીના તેડામાં એસઆઈટી દ્વારા જયરાજ આહિરને કયા સવાલો પૂછવામાં આવશે અને આ સવાલો કેમ પૂછવામાં આવશે તેની વાત આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના નવનીત બાલદિયાના કેસમાં હવે એસઆઈટીનું તેડું જયરાજ આહિરને આવી ચૂક્યું છે। જયરાજ આહિર કોઈ પણ ઘડીએ હવે ભાવનગર જે એસઆઈટીની ટીમની ઓફિસ છે ત્યાં આગળ પહોંચશે। આજે સાંજે 5 વાગ્યા સુધી તેમને પહોંચવા માટે કહેવામાં આવ્યું છે। તેમની સાથે પૂછપરછ કરવામાં આવશે। નવનીત બાલદિયા પણ એસઆઈટીની ટીમ પાસે પહોંચ્યા હતા, ત્યાં તેમને તેમનું નિવેદન જે છે તેને રેકોર્ડ કરાવડાવ્યું હતું અને ત્યારબાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે હવે કોઈ પણ ઘડીએ જયરાજ આહિરને બોલાવવામાં આવશે। જયરાજ આહિરને બોલાવતા પહેલા આજે જયરાજ આહિરના જે મિત્ર છે તેમને પણ બોલાવવામાં આવ્યા અને તેમની સાથે પણ પૂછપરછ કરવામાં આવી। આ એ વ્યક્તિ છે કે જેણે નવનીત બાલદિયાનો નંબર જયરાજ આહિરને આપ્યો હતો। હવે આખી ઘટનાક્રમ જો તમને કહી દઉં તો આ આખી ઘટનાને લગભગ 24 દિવસનો સમય થયો છે। 29ની મોડી રાત્રે એટલે કે 30મી તારીખની વહેલી સવારે નવનીત બાલદિયા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલો કરવાવાળા વ્યક્તિ પાછળ એવું માનવામાં આવી રહ્યું હતું કે જયરાજ આહિરનો હાથ છે। નવનીત બાલદિયાએ એવું નિવેદન પણ આપ્યું હતું, પરંતુ પોલીસે એફઆઈઆરમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ આખો મામલો રજીસ્ટર કર્યો હતો, જેની અંદર 2 જે પોલીસ અધિકારી છે, પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલ, આ બંને જણાની પણ પૂછપરછ એસઆઈટીએ કરી છે। હવે જો વાત કરવામાં આવે કે આજે જ્યારે ત્યાં આગળ જયરાજ આહિરને બોલાવવામાં આવ્યા છે, એસઆઈટીની સામે જ્યારે પહોંચશે ત્યારે એસઆઈટી દ્વારા કયા સવાલો પૂછવામાં આવશે, આ ખૂબ મહત્વની વાત છે। કારણ કે અમારા જે એસઆઈટીના સૂત્ર છે તેમના દ્વારા જો અમને માહિતી મળી રહી છે તે પ્રમાણે એસઆઈટી દ્વારા જે સવાલ પૂછવામાં આવવાના છે તે એસઆઈટીના સવાલ જે છે તેમાં સૌથી પહેલો સવાલ તો એ હશે કે નવનીત બાલદિયાનો નંબર કોની પાસેથી મેળવ્યો હતો, કારણ કે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે કે જે વ્યક્તિને બોલાવવામાં આવ્યા છે, જે વ્યક્તિનું નામ આવ્યું તેની સાથે પૂછપરછ કરવામાં આવી। તો જયરાજ આહિર એમાં પોતાનું નિવેદન શું આપી રહ્યો છે। બીજો નંબર આવે છે કે ફોન કેમ કર્યો હતો, નવનીત બાલદિયાને ફોન કર્યો હતો જયરાજ આહિરે અને એ પ્રકારનું જે ઓડિયો રેકોર્ડિંગ છે તે ઓડિયો રેકોર્ડિંગ નવનીત બાલદિયા એ વાયરલ કર્યું હતું। એટલે આ ફોન કેમ કરવામાં આવ્યો હતો, કેમ આ રીતની માફીની વાત કરવામાં આવી હતી, માયાભાઈના વિડીયોની વાત કરવામાં આવી હતી, તેની પણ ચર્ચા અહીંયા આગળ એસઆઈટી દ્વારા સવાલ જવાબમાં કરવામાં આવશે। સાથે એ પણ પૂછવામાં આવશે કે નવનીત બાલદિયાને મારવામાં જે લોકો હતા તેમની સાથેનો વિડીયો તમારો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો, તો તે વિડીયો ક્યારનો છે, કારણ કે નવનીત બાલદિયા દ્વારા સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે મને માર્યા બાદ આ લોકો જયરાજ આહિરના ફાર્મ હાઉસ ઉપર ગયા હતા અને ત્યાંનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। તો આ વિડીયો ક્યારનો છે, આ પ્રકારના સવાલ જવાબ પણ જયરાજ આહિર સાથે કરવામાં આવી રહ્યા છે, આવશે તે પ્રકારની અત્યારે વાત થઈ રહી છે। સાથે જ નવનીત બાલદિયાને કહ્યું હતું કે રૂબરૂ મળીને વાત કરું, તો શું વાત કરવાની હતી, કારણ કે જયરાજ આહિરે જ્યારે નવનીત બાલદિયાને ફોન કર્યો હતો ત્યારે એવું કીધું હતું કે હું રૂબરૂ મળીને વાત કરીશ, તો શું વાત કરવાની હતી ને કેમ રૂબરૂ મળવાની વાત હતી। સાથે જે લોકો પકડાયા છે, અત્યાર સુધીમાં આખા કેસની અંદર 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે, તો આ 11 લોકોમાંથી કેટલા લોકોને તે ઓળખે છે તે પણ સવાલ જવાબમાં પૂછવામાં આવશે। તમારી વાતચીતના જે પુરાવા છે તે વિશે તમારે શું કહેવું છે, કારણ કે જે નવનીત બાલદિયા એવું કહી રહ્યા છે કે આ એમની સાથેની વાતચીતના પુરાવા છે જે એમને ફોન દ્વારા આપવામાં આવ્યા છે અને ઓડિયો રેકોર્ડિડ છે। એફએસએલનો રિપોર્ટ તો આવશે જ, પણ સાથે જયરાજ આહિરને પણ પૂછવામાં આવશે કે જે ઓડિયો વાયરલ થયા છે એ ઓડિયોને લઈને તમારું શું કહેવું છે, ઓડિયો તમારો છે નથી, શું તમારું માનવું છે અને આ તમારો છે તો કયા કારણોસર તમારો છે, તમે શું વાત કરી હતી, તેની પાછળનો ઉદ્દેશ શું હતો, આ બધી જ પૂછપરછ કરવામાં આવશે। સાથે એક મહત્વપૂર્ણ માહિતી જે અમને મળી રહી છે તે બોરડા ગામના ઘણા બધા એવા લોકો છે જેમની સાથે એસઆઈટીની ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે। તો આ એસઆઈટીની ટીમ દ્વારા બોરડાના જે લોકો સાથે પૂછપરછ કરવામાં આવી છે તે લોકોને જયરાજ આહિર ઓળખે છે કે નથી ઓળખતા અને તેનું ક્રોસ કનેક્શન શું થાય છે। એવું બની બી શકે કે જયરાજ આહિર પોતે ત્યાં ન ગયા હોય પણ કોઈના થકી આખી ઘટનાને અંજામ આપ્યો હોય, તો એમાં એક ક્રોસ કનેક્શન કઈ રીતે બેસે છે તેની પણ અહીંયા આગળ પૂછપરછ કરવામાં આવશે। જે અત્યારે અમને અમારા સૂત્ર દ્વારા માહિતી મળી રહી છે તે આ બધા સવાલો હશે કે જેના જવાબ જયરાજ આહિરે
એસઆઈટીની ટીમને આપવા પડશે. પણ અહીંયા સવાલ એક જ છે કે જયરાજ આહિરને આજે લગભગ 24 દિવસનો સમય થઈ ગયો છે ઘટનાને, અને એસઆઈટી બન્યાને 16 દિવસનો સમય વીત્યો છે. એટલે 16 દિવસ પછી આજે એસઆઈટી જયરાજ આહિરને બોલાવી રહી છે, તો તેની પાછળ જયરાજ આહિરના ખાસ અને ઠોસ પુરાવા પણ એસઆઈટી પાસે હશે. એટલે તો જ એસઆઈટીએ આટલા દિવસ પછી જયરાજ આહિરને બોલાવ્યા છે. એનો મતલબ ક્યાંક ને ક્યાંક એવું સ્પષ્ટ પણ લાગી રહ્યું છે કે બની શકે કે જયરાજ આહિરને અત્યારે માત્ર પૂછપરછ માટે બોલાવી છે, પણ આવનારા સમયમાં તેમની ધરપકડ પણ થઈ શકે છે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.